હાલ એક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જે ઓપરેશનનું નામ ઓપરેશન સાયબર સ્ટ્રોમ આપવામાં આવ્યું છે. અત્યારે ઘણા બધા થતા ફાઇનાન્શિયલ ફ્રોડને ધ્યાનમાં લઈને જિલ્લાના તમામ પોલીસના રિસોર્સિસને ભેગા કરાવીને આ એક ઓપરેશન સાયબર સ્ટ્રોમ લોન્ચ કરવામાં આવ્યું છે, જેની અંદર નવસારી જિલ્લાના 10 સાયબર ફ્રોડના કેસીસની પસંદગી કરવામાં આવી હતી અને તે પસંદગી દરમિયાન એ તમામ સાયબર ફ્રોડના કેસીસની અંદર 35થી વધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે. આ તમામ આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના ટોટલ 7 જેટલા જિલ્લાઓની અંદર રહેતા હતા અને એ તમામ જિલ્લાઓમાંથી ટોટલ 9 ટીમ્સ બનાવીને આ 35 આરોપીને નવસારી અમે લઈને આવ્યા છે અને આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આ ઇન્સ્ટન્સ દરમિયાન નવસારી પોલીસ દ્વારા આ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવા માટે નવસારી પોલીસના સાયબર એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી હતી. દરેક આરોપી ઉપર એક એનું પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું અને સિટી વાઇઝ અને જિલ્લા વાઇઝ એનું વર્ગીકરણ કરાવીને એક જીઓ લોકેશન રીતે ટીમ્સની રચના કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓની હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને એમનું રિમાન્ડનું પ્રોસેસ ચાલુમાં છે. મોટાભાગે જો આ સાયબર ફ્રોડના કેસીસ છે તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને સ્ટોક માર્કેટ ફ્રોડની કેસીસની બહુમત છે. લોકોને સ્ટોક માર્કેટની અંદર હાઈ રિટર્ન્સ આપવાના બહાનેથી લોકોને લલચાવી ફસાવી એમના દ્વારા પ્રથમ વખતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, પછી સારા રિટર્ન્સ મળતા એ બીજી કે ત્રીજી તબક્કાની અંદર મોટી માત્રાની અંદર ફ્રોડની અમાઉન્ટ એમના સાથે કરવામાં આવે છે. આ તમામ 10ના કેસીસની ફ્રોડની અમાઉન્ટ 3 કરોડ રૂપિયા ઉપરની હાલ છે અને હાલ પણ આ ઓપરેશન સાયબર સ્ટ્રોમની અંદર બીજી પણ અમારી ટીમ્સ અત્યારે ફિલ્ડ ઉપર છે અને આ આરોપીઓની સંખ્યા વધારવા માટેની અમે લોકો પૂરા પ્રયત્ન કરશું. આરોપી જે પકડાયા છે તે કેટલા સમયથી આ કરતા હતા? આ જો આરોપીઓ પકડાયા છે તેની અંદર જો મોડલસ ઓપરેન્ડી મળી છે તેની અંદર તમામ જાતના લોકો છે. ઘણા લોકો એવી રીતેના પણ પકડાયા છે જો 2 થી 3 વર્ષથી આ સાયબર ક્રાઇમના ધંધા સાથે સંકળાયેલા છે અને આ ધંધું કહેવું ખોટું નહીં હશે, કેમ કે એમનું જો મેઇન સોર્સ ઓફ અર્નિંગ છે તે આ સાયબર ક્રાઇમના રીતે જ એ લોકો ચાલે છે અને એમના દ્વારા પોતાના પરિવારના સભ્યોના લોકોને પણ એવી રીતે સાયબર ફ્રોડની અંદર संकलावा माटेनी हकीकत पण सामने आई है. ऑपरेशन स्ट्रोम पूरे रेंज में लॉन्च किया गया है, नवसारी डिस्ट्रिक्ट में इनिशिएटिव किया है. अभी ये हमारा नवसारी डिस्ट्रिक्ट के अंदर ये ऑपरेशन साइबर स्ट्रॉम है और बाकी डिस्ट्रिक्ट्स के अंदर भी इसके ऊपर कार्रवाई अभी चालू है.